તો આ તરફ રાજકોટમાં CYSS સંગઠન દ્વારા પકોડા તળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જ્ઞાન સહાયક યોજના રદ કરી શિક્ષકોની કાયમ ભરતી કરવાની માંગ સાથે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। વિરોધ પ્રદર્શન યોજાતી વખતે પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી। ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે છાત્રનું જે સંગઠન છે તે લોકો દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજકોટની આ ઘટના સામે આવી છે, જેમાં વિરોધ પ્રદર્શનકર્તાઓની એક જ માંગ હતી કે જે શિક્ષકો છે તેમને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। જો કે આ વિરોધ પ્રદર્શન વખતે પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમણે પકોડા તળીને પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાત સરકાર દ્વારા જે જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે, જેની અંદર જે યુવાનો ભવિષ્યમાં શિક્ષક બનવા માંગતા હોય તે ટેટ ટાટની પરીક્ષા આપી અને બીએડ કરીને જે લોકો યોગ્ય લાયકાત ધરાવતા હોય, યોગ્ય પરીક્ષા પાસ કરેલ હોય, ત્યારે તેની કાયમી ભરતી કરવાને બદલે સરકારે જ્ઞાન સહાયક યોજના કરીને કરાર આધારિત ભરતી બહાર પાડી રહી છે, જે ખરેખર ખૂબ જ અયોગ્ય છે। જે પણ યુવાનો વિદ્યાર્થીઓ હોય જેને ભવિષ્યમાં કાયમી શિક્ષક થવું હોય તેના માટે આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। ગુજરાતની અંદર હાલ 1700 જેટલી શાળામાં એક જ શિક્ષક રહ્યા ભણાવી રહ્યા છે। તે ઉપરાંત 30,000થી ઉપર કાયમી શિક્ષકોના પદો ખાલી પડ્યા છે, જે પણ ખૂબ મોટી વાત છે। જ્યારે ગુજરાત સરકારે આવા કરાર આધારિત ભરતી કરવાના બદલે કાયમી ભરતી કરવી જોઈએ, કેમ કે આપણે જોઈએ છીએ કે સરકારી શાળાઓનું ગુજરાતની અંદર ખૂબ દિવસે ને દિવસે સ્તર નીચે જતું જાય છે। ત્યારે શિક્ષકોની જ ઘટ હશે તો આ કઈ રીતના પૂરી પાડી શકશે? અને કરાર આધારિત ભરતી રહી એ 11 માસની ભરતી હોય છે, ત્યારે જે શિક્ષક પોતે એમાં જ્ઞાન સહાયક બને છે તેની પણ વેતનની અનિશ્ચિતતા છે, તેને યોગ્ય 11 મહિના પછી બીજી જગ્યાએ મળશે કે નહીં એ અનિશ્ચિતતા છે। ત્યારે આ મુદ્દે અમે વિરોધ કરી રહ્યા છીએ અને આજે CYSS દ્વારા એક ડેમો સ્વરૂપે એક સાહેબે આપણે કીધેલું છે કે યુવાનોએ રોજગાર ન મળે તો પકોડા વેચવા જોઈએ, તેના માટે અમે આ ડેમો તરીકે પકોડા અહીંયા તરી અને અમારો પ્રેરણાત્મક